સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવારનવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. હવે સરદાર સ્વામિનારાયણ મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીએ ફરી એકવાર હિન્દુઓના આરાધ્યો પર બફાટ કર્યો. જેમાં સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામીએ બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્વામિનારાયણના મેનેજર ગણાવ્યા હતા. સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીના બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી સ્વામિનારાયણ સંતના આ બફાટને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. વિવાદિત નિવેદનનો વિડીયો વાયરલ થતાં સ્વામીએ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આખરે સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્ય સ્વરૂપ વાણીવિલાસ કર્યા બાદ હવે માફી માંગી છે. તેમણે પોતાનો લીલો બચાવ કરતા જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જૂનો છે. સનાતન ધર્મને આગળ વધારવા માટેનો પણ આપણે પ્રયાસ કરશું. ઘણા રામજી મંદિરોમાં અને ભોળાનાથના મંદિરમાં અમે ઘણી વસ્તુઓ અર્પણ કરી છે. આ વિવાદ વકરતા સાધુએ માફી માંગીને વિવાદને શાંત પાડવાની કોશિશ કરી હોય તેવું લાગી રહ્યું છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય મહાદેવ, જય હિન્દ, જય ભારત. ભલા ભક્તો, આપણે બધા હિન્દુ ધર્મના સંતાનો છીએ, સનાતન ધર્મના સંતાનો છીએ, પણ ક્યારેક ગેરસમજ સર્વ કોઈથી થઈ શકતી હોય છે. વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ત્યારે એ રેકોર્ડ થયો ત્યારે અમને પણ યાદ નથી. એ વાતને દેશી લોકો પેશ કટિંગ કરી અને અત્યારે જૂની ગોતીને લોકોને રિલે કરી અને ખોટા માર્ગે દોરી રહ્યા છે. પરંતુ તેમ છતાંય કોઈ હિન્દુ સંતાનો, સનાતન ધર્મના સંતાનો કે કોઈ પણને એ વાતથી ઠેસ લાગી હોય તો એ બદલ અમે ક્ષમા ઈચ્છીએ છીએ અને આપણે બધા સાથે મળીને હિન્દુ ધર્મને, સનાતન ધર્મને આગળ વધારવા માટે પ્રયાસો કરશું. અને વર્તમાન કાળે વર્ષોથી અમે સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે કેટલા બધા રામજી મંદિરોમાં, મહાદેવજીના મંદિરોમાં અમે પોતે કેટલી વસ્તુ અર્પણ કરીએ છીએ અને મંદિર બંધાવ્યા પણ છે. અને આપણે સાથે મળીને કાર્ય કરશું ત્યારે વિધર્મીઓની સામે આપણે લડી શકશું. તેમ છતાંય ફરીને કાંઈ મારી ભૂલ હોય તો બદલે ક્ષમા માંગીએ છીએ અને બધા ખૂબ રાજી રહેજો ને આપણે સાથે મળીને કાર્ય કરશું. બધાને ખૂબ હિતથી યાદ કરીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય મહાદેવ, જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.